હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે કચ્છની તો કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે આવેલી અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિવાદ ઊભો થયો છે। શાળાની એક વિદ્યાર્થીની પાસેથી ક્લાસરૂમમાં હનુમાન ચાલીસા ઝૂંટવીને નીચે ફેંકી દેવામાં આવી અને હિન્દુ ધર્મ અંગે અભદ્ર ભાષાનો પ્રયોગ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે। જણાવી દઈએ કે હનુમાન ચાલીસાના થયેલા કથિત અપમાનના વિરોધમાં એબીવીપી અને હિન્દુ સંગઠનો દ્વારા શાળામાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા। સંગઠનોનું કહેવું છે કે હિન્દુ સમાજની સંસ્કૃતિ અને ધાર્મિક લાગણીઓનું અપમાન હવે સહન નહીં કરવામાં આવે। આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે અને ત્યારે એબીવીપીના જે સંયોજકોએ ચીમકી આપી છે કે જો હિન્દુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મિશનરી શાળાઓને પણ ચેતવણી આપવામાં આવી છે। હા બેનને ફોન અહીંયા આવી ગયા છે। નમસ્કાર, શૈલેષ પરમાર, એબીવીપી પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજકની જવાબદારી। તારીખ 11ના રોજ નખત્રાણાની અંદર અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની અંદર એક વિદ્યાર્થીની શાંતિપૂર્ણ રીતે ક્લાસની અંદર હનુમાન ચાલીસાનું પઠન કરી રહી હતી ત્યારે ત્યાં ફરજ પર હાજર શિક્ષિકાએ એ વિદ્યાર્થીની પાસેથી હનુમાન ચાલીસા ઝૂંટવી હનુમાન ચાલીસાને ફેંકી આપી હતી। એ સાથે હિન્દુ ધર્મની વિરોધ પણ શબ્દોનું પ્રયોજન કર્યું હતું। આ ઘટનાને એબીવીપી સખત શબ્દોની અંદર વખોડે છે। શૈક્ષણિક સંકુલોનું કામ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું, વિદ્યાર્થીઓના ચારિત્રનું નિર્માણ કરવાનું હોય છે। આ જે ઘટના ઘટી એને સમગ્ર શૈક્ષણિક સંકુલોમાં શોકની લાગણી ઊભી કરી છે। એબીવીપી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે। એબીવીપીએ અર્ચના સ્કૂલની અંદર બહુ ઉગ્ર આંદોલન પણ કર્યું હતું, ઉગ્ર રજૂઆત કરી હતી અને માંગ કરી હતી કે દિન 7ની અંદર જે પણ શિક્ષિકા હતી એની પર ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવે। એ સાથે જ આવી ઘટના અગાઉ પણ ઘણી વખત આ સ્કૂલની અંદર ઘટી ગઈ છે તો આવી કોઈ ઘટના ન ઘટે એના માટે પણ બાંહેધરી પણ માંગવામાં આવી છે। જો આ આપણી માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો એબીવીપી આવનાર સમયમાં શાળાની માન્યતા રદ થાય ત્યાં સુધીના આંદોલન વિરોધ પ્રદર્શન પણ કરશે। એની સમગ્ર જવાબદારી એ ટ્રસ્ટ મંડળની એ શાળાની રહેશે।